જાન્યુઆરી દરમિયાન ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને સ્થાનિકોને રોજગારી પૂરી પાડવાના હેતુથી આ મહોત્સવ યોજાશે। મહોત્સવનું ઉદ્ઘાટન 9 જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યે કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે થશે। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે ધારાસભ્ય સંદીપ દેસાઈ અને જિલ્લા કલેક્ટર સૌરભ પારધીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મુલાકાતીઓની સુરક્ષા અને સુવિધાને પ્રાધાન્ય અપાયું હતું। ફેસ્ટિવલ દરમિયાન સંગીત કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 9 જાન્યુઆરીએ ઓસમાણ મીર અને આમિર મીર, 10 જાન્યુઆરીએ બોલિવૂડ સિંગર ભૂમિ ત્રિવેદી અને 11 જાન્યુઆરીએ સાંત્વની ત્રિવેદી પરફોર્મ કરશે। પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો ઉપલબ્ધ રહેશે। તેમાં એડવેન્ચર સ્પોર્ટ્સ, ઊંટ, ઘોડેસવારી અને અન્ય પરંપરાગત રમતોનો સમાવેશ થાય છે। ફૂડ કોર્ટમાં 125 જેટલા સ્ટોલ્સ હશે, જેમાં નાગલીની વાનગીઓ, ડાંગી ડીશ અને ઉંબાડિયું જેવી સ્થાનિક વાનગીઓ મળશે। આ ઉપરાંત હસ્તકલાની વસ્તુઓ અને સખી મંડળોના પ્રદર્શન માટે ક્રાફ્ટ સ્ટોલ્સ પણ ગોઠવવામાં આવશે। મુલાકાતીઓ માટે આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ પણ તૈયાર કરાશે। 9, 10, 11 જાન્યુઆરી સુવાલી બીચ ખાતે ત્રીજો બીચ ફેસ્ટિવલ યોજવા જઈ રહ્યો છે। એમાં આ વખતે ખાસ કરીને ઓસમાન મીર, આમિર મીર, ભૂમિ ત્રિવેદી, સાંત્વના ત્રિવેદી એમના જે મનોરંજનનો જે કાર્યક્રમ છે એ યોજવાનો છે। અને એની સાથે સાથે આ વખતે ખાસ કરીને બીચ ઉપર જે બધી રમતો છે, ઘોડે સવારી, ઊંટ સવારી, રમત ગમત વિભાગ દ્વારા જે બધા બીચ પર વોલીબોલ સ્પર્ધા, ફૂટબોલ, અલગ અલગ બધી ગેમો પણ થવાની છે। અને ખાસ કરીને આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી, અન્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદ શ્રી, ધારાસભ્યની હાજરીમાં શુક્રવારે 5:30 કલાકે આ બીચ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે। ત્યારે સુરત શહેરની જનતાને મારી અપીલ છે કે આપણે 3 દિવસ આ બીચ ફેસ્ટિવલ પર અમારું આમંત્રણ છે। આભાર। મુલાકાતીઓની સુવિધા માટે સિટી બસ અને ST બસની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમ ધારાસભ્ય સંદીપ દેસાઈએ જણાવ્યું હતું। તો હવે સમય છે એક વિરામ।